સતત બીજા દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનું માર। શનિવારે રાજ્યના 77 તાલુકામાં માવઠું। આજે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયાનો શક્તિસિંહ ગોહિલનો દાવો। ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવાના આપ્યા સંકેત। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ગુજરાતમાં કરશે પ્રવેશ। 3 દિવસમાં 8 જિલ્લામાંથી પસાર થશે યાત્રા। મોટી સભાને બદલે રાહુલ ગાંધી કરશે નાની પબ્લિક મીટિંગ। ગુજરાતની 26 પૈકી 15 બેઠક પર ભાજપે જાહેર કર્યા ઉમેદવાર। 10 ઉમેદવારો રિપીટ। આ સાથે 5 નવા ઉમેદવારોને તક। ગાંધીનગરથી અમિત શાહ, ભરૂચમાં મનસુખ વસાવા 7મી વાર રિપીટ। બનાસકાંઠા બેઠક પર 2 મહિલા વચ્ચે લોકસભા ચૂંટણી જંગ નક્કી। ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી તો કોંગ્રેસમાંથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી। દેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની આફત યથાવત। લદ્દાખ, કારગિલ, રાજૌરી, લાહોલ સ્પીતિમાં ભારે બરફવર્ષા। અનેક જગ્યાએ હિમસ્ખલનની પણ ઘટના।